નમસ્કાર મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે વાન ધ ગ્રાફ જનરેટરનો। મિત્રો આજે ટોપિક છે એ આપણી એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં નથી, પણ તમારી જે જેડબલઈ અને નીટ જે એક્ઝામ આવે છે એની અંદર ખૂબ ઉપયોગી થાય છે, એટલા માટે આપણે આ ટોપિક લીધો છે। આ વાન ધ ગ્રાફ છે એ એક સાયન્ટિસ્ટનું નામ છે અને એણે જે જનરેટર આપેલું એટલે એના નામ ઉપરથી વાન ધ ગ્રાફ જનરેટર એવું નામ આપેલું છે। તો અહીંયા આપણે પહેલા એનો સિદ્ધાંત ભણીએ કે સિદ્ધાંત છે શું। ખરેખર આ સિદ્ધાંત આપણે એક ચેપ્ટર નંબર 2 ના એક સ્વાધ્યાયના દાખલામાં ઓલરેડી કરી ગયા છીએ, પણ અહીંયા જોઈ લઈએ એટલે તમને તાજું થઈ જાય। તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા બે કવચ આપેલી છે, કવચ A અને કવચ B, બંને સુવાહક કવચો છે, બરાબર છે। કવચ A પરનો વિદ્યુતભાર છે Q1 અને એની ત્રિજ્યા છે R1, કવચ B પરનો વિદ્યુતભાર છે Q2 અને એની ત્રિજ્યા છે R2, બરાબર। અને બંનેના કેન્દ્ર છે એ એક સમાન એક બિંદુએ આવેલા છે। અહીંયા તમારે બિંદુનું નામ આપવું હોય તો તમે આપી શકો કે O બિંદુ છે એ બંને સુવાહક જે કવચો છે એનું કેન્દ્ર છે। તો મિત્રો અહીંયા આ A જે કવચ છે A અને B કવચ છે એ બંનેની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન આપણે ગણી શકીએ, તો કે હા ગણી શકાય। તો કવચ A ના આ જે બિંદુ અહીંયા આપણે નામ આપીએ બિંદુ નંબર 1 અને અહીંયા બિંદુ નંબર 2, તો કવચ A છે એના પર એની સપાટી પરનું જે બિંદુ 1 આપણે લખ્યું છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કોના કારણે હોય, તો આપણને ખ્યાલ આવે કે કવચ A પરના વિદ્યુત ભારના કારણે અને કવચ B પરના વિદ્યુત ભારના કારણે। એવી જ રીતે નંબર 2 પાસે કોના કારણે હોય, તો કે Q1 ના કારણે, Q2 ના કારણે। તો આપણે ગણી શકીએ। તો આપણે અહીંયા લખીએ, જુઓ ધ્યાન આપજો કે ભાઈ A કવચ પરનું જે બિંદુ છે ત્યાં સ્થિતિમાન એટલે આપણે લખીએ VA ઇઝ ઇક્વલ ટુ, હવે આ 1 નંબરનું બિંદુ કવચ એના સપાટી પર કહેવાય, તો સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને આવડે છે KQ/R, જ્યાં Q એટલે Q1 અને R એટલે R1, કારણ કે અહીંયા સુવાહક કવચ છે એની ત્રિજ્યા R1 છે, તો લખી શકાય KQ1/R1। આ તો ખ્યાલ છે ને તમને? વત્તા બીજું કોના કારણે હોય, તો કે આ જે Q2 છે એના કારણે પણ અહીંયા હોય, તો આ બીજી જે કવચ છે એના માટે આ 1 નંબરનું બિંદુ અંદર કહેવાય, કવચની અંદર, અને અંદરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન અચળ હોય। કેટલું અચળ, તો કે આ જે B કવચ છે એની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું જ સ્થિતિમાન અંદરના કોઈ પણ બિંદુ એ હોય। તો અહીંયા 1 નંબરનું બિંદુ એ કવચ B ની અંદર આવેલું છે, તો ત્યાં સ્થિતિમાન કેટલું હોય, તો આપણને ખ્યાલ આવે કે Q એટલે હવે B પરનો વિદ્યુત ભાર, તો કે Q2 KQ/R, R એટલે R2। ખ્યાલ છે ને આ વસ્તુ? ગાઉસનો નિયમ ભણ્યા ત્યારે વાત કરી છે કે ભાઈ કવચની અંદર કોઈ પણ બિંદુ હોય તો ત્યાં સ્થિતિમાન કેટલું હોય, તો કે સપાટી પર જેટલું હોય એટલું અંદરના દરેક બિંદુ એ હોય। તો સપાટી પર KQ2/R2 હોય તો એ આ 1 નંબરના બિંદુ પાસે પણ આટલું જ હોય। એવી જ રીતે નંબર 2 છે ત્યાં સ્થિતિમાન એટલે કે VB ગણીએ ચાલો, કોના કારણે હોય, તો કે કવચ એના કારણે અને કવચ B ના કારણે। કવચ એના કારણે કેટલું હોય, તો જુઓ કવચ A માટે આ 2 નંબરનું બિંદુ બહાર છે અને કેટલા અંતરે, તો કે R2 અંતરે। જુઓ આ R2, તો આ R2 જ થાય કેન્દ્રથી અંતર। તો ખ્યાલ આવે આપણને કે KQ1/R2 આ વસ્તુ સમજ આવે ને? કવચ A છે એની બહારનું બિંદુ થયું આ, તો KQ1 અને અંતર કેટલું કેન્દ્રથી, તો કે R2 પ્લસ, અને આ બિંદુ છે કવચ B ના સપાટી પર છે, તો સપાટી પર સ્થિતિમાન KQ2/R2। ખ્યાલ આવે છે આ વસ્તુ? બરાબર। તો આ સ્થિતિમાન આપણે લખી દીધા કવચ A પરના કોઈ બિંદુ માટે અને કવચ B પરના કોઈ બિંદુ માટે। તમે બંને જુઓ, બંનેમાં KQ2/R2 કોમન છે, તો આમાં VA વધારે કે VB વધારે કોના આધારે નક્કી થાય, તો કે પહેલું પદ જોવું પડે। પહેલું પદ જુઓ તો બંનેમાં KQ1 છે, તો અહીંયા જુઓ R1 છે, અહીંયા R1 ઓછું છે, એનો મતલબ R1 ઓછું તો VA વધારે, અને R2 વધારે છે, R2 વધારે તો VB ઓછું, એનો મતલબ કે A પરનું સ્થિતિમાન વધારે છે, B પરનું સ્થિતિમાન ઓછું છે। સમજ આવે? તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે વિદ્યુત ભાર વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય। ખ્યાલ આવે? તો આ બંને વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત લઈએ તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB। કેમ VA માઇનસ VB? કારણ કે A પરનું સ્થિતિમાન વધારે છે, આ ટર્મ સરખી છે બીજી, તો પહેલી ટર્મ સરખા હોય એમાં R1 ઓછા તો VA વધારે, તો VA માઇનસ VB કરાય। તો આ બંનેની બાદબાકી કરો એટલે બીજું પદ કેન્સલ થાય, બંનેમાં KQ1 કોમન, એકમાં વધે 1/R1 અને બીજામાં વધે માઇનસ છે એટલે માઇનસ, અને બીજામાં 1/R2। તો તમે અહીંયા સૂત્રમાં જોઈ શકો મિત્રો કે આ જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો આપણને આ સૂત્ર મળે છે એમાં કવચ B પરનો વિદ્યુત ભાર Q2 ક્યાંય આવતો જ નથી, માત્ર Q1 આવે છે।
ખ્યાલ આવે છે? બાકી તો ત્રિજ્યાઓ છે બંનેની. તો અહીંયા નોટ લખી છે એ ખાસ સમજો કે બે સમકેન્દ્રીય સુવાહકો, આ બંને સમકેન્દ્રીય સુવાહકો છે A અને B, એ બંને સમકેન્દ્રીય સુવાહકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે કહી શકીએ પોટેન્શિયલ ડિફરન્સ, એને હવે આપણે ટૂંકમાં કહીશું PD. જ્યારે તમે દાખલા સોલ્વ કરતા હો અને તમને આ PD શબ્દ જોવા મળે, એનો મતલબ કે PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર, આ યાદ રાખી લેવાનું તમારે. રેડી? તો બે સમકેન્દ્રીય સુવાહકો વચ્ચે PD કેટલો? તો એ કોના ઉપર આધાર રાખે? માત્ર અંદરના સુવાહક પરના વિદ્યુતભાર પર આધારિત છે. અંદરનો સુવાહક એટલે કે Q1, અંદરનો સુવાહક છે એના પરનો વીજભાર છે એના ઉપર જ આધાર રાખે, Q1 ઉપર. જુઓ સૂત્રમાં ખ્યાલ આવો. એટલે PD છે એ અંદરના સુવાહક પરના વિદ્યુતભાર ઉપર જ આધારિત છે. અને બીજું કે અહીંયા A નું સ્થિતિમાન વધારે, B નું ઓછું, એટલે ધન વિદ્યુતભાર છે એ અંદરની કવચ પરથી બહારની કવચ પર જશે. તો આ છે વાન ધ ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત કે ભાઈ નાના ગોળા પર તમે વીજભાર મૂકો, આ માની લો કે કવચ છે તો કવચ ઉપર તમે વીજભાર મૂકો અને ધારી લો કે આ બંનેનું જોડાણ કરેલું હોય તો વિદ્યુતભાર જાય ક્યાંથી ક્યાં? તો કે અંદરના કવચ પરથી, એટલે કે અંદરના સુવાહક પરથી બહારના સુવાહક પર. આ સિદ્ધાંત ઉપર વાન ધ ગ્રાફ જનરેટર કામ કરે. ખ્યાલ આવો? એટલે આ સૂત્ર આપણા માટે અગત્યનું છે. આ ગણતા આવડે ને? બરાબર. આ તો બે કવચ છે, કદાચ 3 કવચ, 4 કવચ, 5 કવચ ગમે એટલે આપ્યું હોય, સ્થિતિમાન ગણતા આવડવું જોઈએ. એના માટે કન્સેપ્ટ ક્લિયર છે. ભાઈ કવચ છે તો કવચની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું અંદરના દરેક બિંદુએ હોય. વાર્તા પૂરી થઈ. અને બહારના બિંદુ માટે તો KQ/R બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લગાવીએ છીએ. તો આ સિદ્ધાંત આપણે સમજી લીધો, એના આધારે હવે રચના સમજીએ. તો રચનાને અહીંયા થિયરી લખી નથી, જરૂર પણ નથી. બરાબર, કન્સેપ્ટ જ છે માત્ર, જે જનરલી નીટમાં કામમાં આવશે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા એક આ જે મોટો ગોળો તમે જોઈ રહ્યા છો, એક સુવાહક ગોળો છે. બરાબર, આ સુવાહક ગોળો છે એના કેન્દ્ર ઉપર એક પુલી મૂકેલી છે અને એ પુલી ઉપરથી એક અવાહક પટ્ટો કાઢેલો છે અહીંયા, અને અહીંયા નીચે બીજી પુલી ગોઠવેલી છે. એટલે ઉપર નીચે બે પુલી છે, અહીંયા એક સુવાહક ગોળો છે, એવી રચના છે. અને આ પુલી ઉપર આ જે પટ્ટો છે એ અવાહક પટ્ટો છે. કેવો પટ્ટો છે? અવાહક પટ્ટો. અને આ પટ્ટો છે આ રીતે ફરી રહ્યો છે. ક્લિયર? હવે આ રીતે ફરી રહ્યો છે અને અહીંયા નીચે એક ધાતુનું બ્રશ છે. કેવું બ્રશ? ધાતુનું. તમે લખો તો લખી શકો ધાતુનું બ્રશ. એવી રીતે અહીંયા ઉપર પણ એક ધાતુનું બ્રશ છે. તો અહીંયા થાય શું? તો આપણને ખબર છે આપણે શું કરવાનું છે, તો કે વિદ્યુતભાર અંદરના સુવાહક પરથી બહારના સુવાહક પર ગોઠવવો છે. તો અહીંયા તમે જુઓ ધાતુનું બ્રશ છે ને, ત્યાં હું ધન વીજભાર સ્પ્રે કરું. શું કરું? ધન વીજભાર સ્પ્રે કરું. હવે આપણને ખબર છે અહીંયા ધન વીજભાર સ્પ્રે કરીએ, આ પટ્ટો કેવો છે? અવાહક પટ્ટો છે. એટલે વિદ્યુતભાર જ્યાં હોય ત્યાંનો ત્યાં પડ્યો રહે. યાદ કરો, નક્કર અવાહક ગોળો યાદ કરો, ગોળા પર વીજભાર મૂકીએ તો આખા ગોળામાં વિતરિત થતો હતો. એવું જ અહીંયા અવાહક પટ્ટો છે, વિદ્યુતભાર સ્પ્રે કર્યો તો શું થાય? વિદ્યુતભાર એ પટ્ટા ઉપર જ પડ્યો રહે, એટલે વિદ્યુતભાર પટ્ટા ઉપર ચોંટી જાય. તો અહીંયાથી વિદ્યુતભાર સ્પ્રે કર્યો છે અને એ વિદ્યુતભાર અહીંયાથી સ્પ્રે કર્યો પટ્ટા ઉપર ચડશે. એટલે આવી રીતે હું થોડું છૂટું અહીંયા દર્શાવું છું, જોઈ લેજો જરા. વિદ્યુતભાર ક્યાં જાય? પટ્ટાની સાથે ઉપર જાય, કેમ કે પટ્ટો અવાહક છે. જેવો વિદ્યુતભાર અહીંયા પહોંચે ઉપર એટલે ફરીથી એક બ્રશ એવું ધાતુનું જુઓ. એટલે વિદ્યુતભાર છે એ ખાલી પટ્ટા ઉપર અહીંયા નીચે નહીં આવતો રહે, અહીંયા ધાતુનું બ્રશ છે એટલે બ્રશ મારફતે ક્યાં જશે? સુવાહક ગોળા પર જશે. આપણને ખબર છે કે ગોળો સુવાહક છે, એટલે વિદ્યુતભાર ક્યાં વિતરિત થાય? તો કે માત્ર સપાટી ઉપર વિતરિત થાય. એટલે અહીંયા ગોળાની સપાટી પર છે એ વિદ્યુતભારનું વિતરણ થવા માંડે. બસ આ રીતે છે એ આપણે વધુ ને વધુ વિદ્યુતભાર છે એ આ સુવાહક ગોળાની સપાટી પર વિતરિત કરી શકીએ. શું કર્યું? નીચેથી સ્પ્રે કર્યો ધાતુના બ્રશ વડે, અવાહક પટ્ટા પર વિદ્યુતભાર ઉપર ચડ્યો અને ઉપરના બ્રશ વડે ગોળા પર વિતરિત થઈ ગયો. બરાબર. તો અહીંયા આના કારણે ખૂબ ઊંચા મૂલ્યનો વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવી શકીએ. બરાબર. અહીંયા નજીકના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન ખૂબ વધી જાય, વિદ્યુત સ્થિતિમાન વધી જાય એટલે તમને ખબર છે કે V = E × D મુજબ વિદ્યુત ક્ષેત્ર પણ વધી જાય. ખ્યાલ આવે ને આ વસ્તુ? વિદ્યુત સ્થિતિમાન વધે કારણ કે વિદ્યુતભાર છે એ વધુ ને વધુ પ્રમાણમાં જમા થાય તો વિદ્યુત સ્થિતિમાન વધે તો વિદ્યુત ક્ષેત્ર વધે. અને જો વિદ્યુત ક્ષેત્ર વધે તો F = Q × E મુજબ બળ વધે. બળ વધે એનો મતલબ કે પ્રવેગ વધે. પ્રવેગ વધે એનો મતલબ કે વેગ વધે. અને વેગ વધે એનો મતલબ કે ગતિ ઉર્જા વધે. સમજ આવે ને? આ બધું આ હું તમારી સમજ માટે લખું છું. આ બધું ખ્યાલ આવે? આ લખવાની જરૂર નથી તમારે.
પણ વિદ્યુત સ્થિતિમાન વધે તો ક્ષેત્ર વધે તો બળ વધે તો પ્રવેગ વધે તો વેગ વધે અને વેગ વધે તો ગતિ ઉર્જા વધે. આ કોની માટે વાત કરીએ છીએ? કોનું આ વધે? આ બધી રાશિ કોના માટે વધે? તો કે જે પણ આપણી પાસે કણ છે, ઇલેક્ટ્રોન પ્રોટોન એવા જે કણ છે એના માટે. તો અહીંયા લખ્યું છે જુઓ કે અમુક મિલિયન વોલ્ટ એટલે કે 10 લાખ વોલ્ટના ક્રમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી મેળવી શકાય. સમજ આવ્યું ને? પીડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની મદદથી વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરતા તે ખૂબ વધુ ગતિ ઉર્જા મેળવે. બરાબર, ગતિ ઉર્જા એની વધે અને આવા વધુ ગતિ ઉર્જા વાળા કણો એ દ્રવ્યોમાં ખૂબ ઊંડે સુધી જઈ શકે. કોઈ પદાર્થ હોય અને અહીંયાથી ખૂબ ઊંચી ગતિ ઉર્જા વાળો કોઈ કણ આવે તો સીધો અંદર ઘૂસી જાય અને છેક અંદર સુધી જતો રહે, કદાચ આરપાર પણ નીકળી જાય અને આથી દ્રવ્યના બંધારણનો આપણે અભ્યાસ કરી શકીએ. જો કે તમારા સિલેબસમાં નથી, પણ ધારી લો કે તમે NaCl કહો છો, પેલું સ્ટ્રક્ચર કહો છો કે આવું સ્ટ્રક્ચર કેમ છે, બરાબર ને? NaCl એવું આખું તમે ત્રિપારિમાણિક રચના લો છો તો ખરેખર ખબર કઈ રીતે પડે કે આ રીતે NaCl ના પરમાણુઓ ગોઠવાયેલા છે? તો બસ આ જ મેથડ કે વધુ ગતિ ઉર્જા વાળા કણને એ NaCl નો જે ભૂકો હોય, મીઠાનો જે સાવ બારીક ભૂકો હોય એના ઉપર અથડાવવામાં આવે અને એના આધારે એ માહિતી મેળવવામાં આવે. પણ એ આપણા સિલેબસની બહારની વાત છે એટલે આપણે એ ચર્ચા નથી કરતા. પણ જસ્ટ યાદ રાખો કે વધુ વોલ્ટ મેળવી શકાય, અમુક મિલિયન વોલ્ટ, ખૂબ ઊંચો વોલ્ટેજ થયો અને આટલા વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીને તમે વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરી શકો, એને ઊંચી ગતિ ઉર્જા આપી શકો, જેથી કરીને આપણે જે તે પદાર્થ છે, જે તે દ્રવ્ય છે એના બંધારણનો અભ્યાસ કરી શકીએ. ખ્યાલ આવે છે? તો આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે મિત્રો, પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે. રેડી? તો આને કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, હવે આપણું કેપેસિટર સિવાયનું જે પણ પોર્શન હતો ઇલેક્ટ્રોસ્ટેટનો એ પૂરો થઈ ગયો છે. ટૂંકમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એ આપણું થિયરી અને એને રિલેટેડ દાખલા સાથે લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે. કેપેસિટરનો ટોપિક જે છે એ આપણો બાકી છે, બરાબર? તો આપણે પછીથી ભણવાના છીએ, પણ આ ચેપ્ટરનો અંત કરીએ એ પહેલા હજુ થોડા દાખલાઓ આપણે ગણી લઈએ, જેથી તમારો કન્સેપ્ટ છે એ વધુ ક્લિયર થાય અને આ પ્રકારના અમુક દાખલાઓ તમને પરીક્ષાની અંદર મિત્રો પૂછી પણ શકાય, બરાબર? તો આપણે 1 બાય 1 આગળ વધીએ. તો અહીંયા સવાલ છે આપણી પાસે કે સ્મોલ a અને સ્મોલ b ત્રિજ્યાના બે સુવાહક ગોળા પરના વિદ્યુત ભારો આપણને આપ્યા છે qa અને qb છે. હવે આ બંને ગોળાને સુવાહક તાર વડે જોડતા જોડાણ પછી શું ગણવાનું કીધું છે? તો 4 વસ્તુ કીધી છે. પહેલું છે બંને ગોળાની સપાટી પર વિદ્યુત ભાર ગણો, પછી બંને ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણો, પછી બંને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણો અને a પરથી b પર જતો વિદ્યુત ભાર શોધો, બરાબર? કારણ કે વાહક તારથી જોડાશે તો વિદ્યુત ભાર કેટલો વહન પામે એ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે પરિસ્થિતિ અહીંયા વિચારી લઈએ કે ધારી લો કે આપણી પાસે બે ગોળા છે. આકાર વ્યવસ્થિત તમે બનાવજો, હું અહીંયા જસ્ટ સમજ માટે બનાવું છું તમારી, બરાબર છે? ગોળાકાર છે એવું માની લેજો. ચાલો, રેડી? આ છે ગોળો a અને આ ગોળો b, અથવા અહીંયા આપણે સાઈડમાં લખીએ કારણ કે ત્રિજ્યા પણ દર્શાવી છે. ચાલો, આ છે ગોળો a અને આ છે ગોળો b. આની ત્રિજ્યા કેટલી આપી છે? તો કે a. અને b ની ત્રિજ્યા કેટલી આપી છે? તો કે b. અને વીજભાર પણ આપેલા છે. પહેલા પરનો વીજભાર છે qa અને બીજા પરનો વીજભાર છે qb. પણ આ પ્રારંભમાં છે. ક્યારે છે? પ્રારંભમાં, જ્યારે બંને વચ્ચેનું કોઈ જોડાણ નથી કર્યું ત્યારે આ વિદ્યુત ભારો છે. મેં બંને તરફ એરો મારી દીધા, સમજી લેજો. ક્લિયર? તો શરૂઆતમાં આપણને વિદ્યુત ભારો આપેલા છે, એની ત્રિજ્યા આપણને ખબર છે, તો શરૂઆતમાં આપણે વિદ્યુત સ્થિતિમાન ગણી શકીએ. શું ગણી શકાય? તો સપાટી પરનું કોઈ પણ બિંદુ હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન kq/r. તો અહીંયા પહેલા માટે શું થાય? જસ્ટ સમજી લો. તો kqa/a. અને આના માટે શું થાય? વિદ્યુત સ્થિતિમાન kqb/b. જોડાણ પહેલા, બરાબર? એવી જ રીતે જોડાણ પહેલા વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. જોડાણ પહેલા સપાટી પર કેટલું હોય? તો કે kq/r². અહીંયા આવે kqa/a². અને બીજા માટે શું આવે? kqb/b². આ બધું જોડાણ પહેલાનું છે. આપણને કીધું છે જોડાણ પછી. તો જોડાણ પછી હવે ધારો કે આ બંનેનો આપણે વાહક તાર વડે જોડાણ કરી દઈએ છીએ. આ વચ્ચે વાહક તાર છે. વાહક તાર વડે જોડાણ કરીએ તો ધારો કે આના પરનો વીજભાર થાય qa', નાના પરનો વીજભાર થાય qb', અને આ આપણે કીધું અંતમાં, એટલે કે જોડાણ પછી. સમજ આવે ને આ વસ્તુ? જોડાણ પહેલા સ્થિતિમાન અને ક્ષેત્ર કઈ રીતે શોધાય એ મેં તમને ડાયરેક્ટ કહી દીધું. તમારે લખવું હોય તો લખી લેજો.
બરાબર. હવે અંતમાં વિદ્યુત ભાર પહેલા પર છે QA ડેશ, બીજા પર છે QB ડેશ. તો આપણે લખીએ કે બંને ગોળાની સપાટી પર વિદ્યુત ભાર કઈ રીતે ગણાય. પણ મિત્રો આપણને વિદ્યુત ભાર ડાયરેક્ટ નહીં મળે, પણ આપણને એ ખબર છે કે ભાઈ આ વિદ્યુત સ્થિતિમાન છે શોધી શકાય. કારણ કે જ્યારે બે સુવાહકો હોય અને બંનેને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે અથવા વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે એના સ્થિતિમાન કેવા થાય? સમાન થાય. એટલે જેટલું A પરનું સ્થિતિમાન એટલું જ B પરનું. એટલે આપણે લખી શકીએ કે સુવાહકોને વાહક તાર વડે જોડતા બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. શું સમાન થાય? વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. એનો મતલબ કે VA ડેશ ઇઝ ઇક્વલ ટુ VB ડેશ. જોજો VA ઇઝ ઇક્વલ ટુ VB નથી કરતો. VA અને VB અલગ અલગ છે. જ્યારે જોડાણ નહોતું કર્યું ત્યારે આગળ હું બોલી ગયો. હવે જોડાણ પછી A પરનું સ્થિતિમાન VA ડેશ અને B પરનું VB ડેશ. બરાબર. તો આના માટે VA ડેશ શું લખાય? તો આપણને ખ્યાલ આવે કે K QA ડેશ ભૂલાઈ ન જાય. નવો વિદ્યુત ભાર જોડાણ પછીનો કયો છે? QA ડેશ છેદમાં ત્રિજ્યા A ઇઝ ઇક્વલ ટુ K QB ડેશ છેદમાં B. બરાબર છે. અહીંયાથી K કેન્સલ થાય તો અહીંયા શું બચે જુઓ તો QA ડેશ ના છેદમાં A QB ડેશ ના છેદમાં B. હવે અહીંયાથી રીઅરેન્જમેન્ટ કરીએ તો QA ડેશ ના છેદમાં QB ડેશ થાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા QA ડેશ ના છેદમાં QB ડેશ તો A સામે જાય એટલે A ના છેદમાં B. આવું આપણને મળ્યું. આના ઉપરથી વિદ્યુત ભાર કઈ રીતે શોધી શકાય? તો મિત્રો આના માટે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ તમે અંશમાં વિયોગ પ્રમાણ લો. ચાલો અંશમાં યોગ પ્રમાણ લો. યોગ પ્રમાણ એટલે અંશની અંદર અંશ અને છેદનો સરવાળો. આવી રીતે જુઓ હું અહીંયા લખું અંશમાં યોગ પ્રમાણ. અંશમાં યોગ પ્રમાણનો મતલબ શું? તો કે અંશમાં છે અંશ અને છેદનો સરવાળો એટલે કે QA ડેશ પ્લસ QB ડેશ છેદમાં QB ડેશ. ખ્યાલ આવ્યો? અંશમાં યોગ પ્રમાણ ભણ્યાશો ને આવું. એવી જ રીતે ડાબી બાજુ કરો તો જમણી બાજુ પણ કરાય A પ્લસ B ના છેદમાં B. સમજ પડી? હવે અહીંયા QA ડેશ પ્લસ QB ડેશ એ ખરેખર છે શું? તો એ તો વિદ્યુત ભાર છે. એટલે આપણે કુલ વિદ્યુત ભારને આપણે Q કહીએ તો જોજો પહેલા કેટલો હતો? પહેલા પર QA પછી કે આના ઉપર પહેલા કેટલો છે? તો કે QB. QA QB છે તો આવું લખાય QA પ્લસ QB. કેમ કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. શું થાય? વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. હવે તમે જુઓ વાહક તાર વડે જોડીએ છીએ તો વિદ્યુત ભાર નથી બહાર જતો કે નથી અહીંયા તંત્રમાં આવતો. એનો મતલબ કે ખાલી વિદ્યુત ભારનું શું થયું છે? પુનઃ વિતરણ થયું છે. અને પુનઃ વિતરણ થયું હોય તો અંતમાં પણ આ જે બંને વિદ્યુત ભારો મળે છે QA ડેશ અને QB ડેશ એનો સરવાળો Q જેટલો જ થવો જોઈએ. સમજ આવી? તો અહીંયા લખ્યું QA ડેશ પ્લસ QB ડેશ. કોના આધારે લખ્યું છે? વિદ્યુત ભારના સંરક્ષણના આધારે. કારણ કે કોઈ વિદ્યુત ભાર આ તંત્રમાંથી બહાર નથી જતો કે બહારથી કોઈ વિદ્યુત ભાર તંત્રમાં નથી આવતો. તો પ્રારંભમાં જેટલો હોય બંનેનો સરવાળો એટલો જ અંતમાં મળે. અને આ Q છે શું છે? કુલ વિદ્યુત ભાર. તો અહીંયા તમે જુઓ QA ડેશ પ્લસ QB ડેશ ને Q લખાય. તો QB ડેશ તમે કરતા બનાવો તો શું આવે? તો આપણને ખ્યાલ આવે કે QB ડેશ ક્યાં જાય સામે? તો અહીંયા આવે B ના છેદમાં A પ્લસ B ઇન્ટુ Q. સમજ પડી? જ્યાં Q છે કુલ વિદ્યુત ભાર છે QA ડેશ પ્લસ QB ડેશ ભૂલાઈ ન જાય. એટલે QB ડેશ ને કરતા બનાવો તો B ના છેદમાં A પ્લસ B ઇન્ટુ Q. એવી જ રીતે તમે QA ડેશ મેળવી શકો. તો હું ડાયરેક્ટ લખું છું QA ડેશ માટે શું થશે? તો QA ડેશ મેળવવા શું કરવાનું ખબર? હવે છેદમાં યોગ પ્રમાણ લો. છેદમાં યોગ પ્રમાણ લો એટલે QA ડેશ ના છેદમાં QA ડેશ પ્લસ QB ડેશ. સમજ પડે ને? QA ડેશ તો છે જ તો કરતા બનાવો તો અહીંયા QA ડેશ પ્લસ QB ડેશ સામે જાય એટલે Q આવી જાય. અને અહીંયા તમે છેદમાં લીધું છે એટલે એના છેદમાં A પ્લસ B એટલે જવાબ તમારો કંઈક આવો આવશે. કરજો એના છેદમાં A પ્લસ B ઇન્ટુ Q. આ છે જોડાણ પછી ગોળા A પરનું સ્થિતિમાન. અને અહીંયા જે મળ્યું એ જોડાણ પછી ગોળા B પરનું સ્થિતિમાન વિદ્યુત ભાર. જોડાણ પછી ગોળા A પરનો વિદ્યુત ભાર અને જોડાણ પછી ગોળા B પરનો વિદ્યુત ભાર. સમજ પડી? અહીંયા અંશમાં લીધો બીજી વખત છેદમાં લેજો યોગ પ્રમાણ એટલે મળી જશે. તો આ વિદ્યુત ભારો આપણને મળી જાય. પહેલું કામ પૂરું. હવે વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તો વિદ્યુત સ્થિતિમાન માટે જુઓ શું કીધું? જોડાણ પછી છે એ કોઈ પણ સ્થિતિમાન લઈ લો. A પરનું લો કે B પરનું સમાન જ હોય. તો હું B પરનું લઈ લો. ચાલો VB ડેશ અને એ VA ડેશ જેટલું જ હોય. આ તો સમજાય ને? આ બંને સરખા જ છે. તો આપણે VB ડેશ માટેનું સૂત્ર લખીએ તો આ લખાય કે QB ડેશ ના છેદમાં B
બરાબર અહીંયા k/b એઝ ઇટ ઇઝ અને qb ડેશ કેટલો છે તો અહીંયા રહ્યો તો એ છે b ના છેદમાં a + b * q તો આ b b કેન્સલ થાય તો શું વધ્યું તો એ વધ્યો kq એના છેદમાં a + b સમજ આવે છે kb એઝ ઇટ કેના છેદમાં b એઝ ઇટ ઇઝ qb ડેશ ની કિંમત મૂકો તો b b કેન્સલ થઈ જાય kq ના છેદમાં a + b આટલું સ્થિતિમાન a પર પણ હોય આટલું સ્થિતિમાન b ઉપર પણ હોય જોડાણ પછી તો બીજું કામ પણ પૂરું ત્રીજું વિદ્યુત ક્ષેત્ર ગણો ચાલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું તો ગોળા a પરનું વિદ્યુત ક્ષેત્ર કયા સૂત્રથી અપાય સપાટી ઉપર તો આપણને ખ્યાલ આવે કે k q a ડેશ સમજ આવે ને જોડાણ પછી કીધું એટલે વિદ્યુતભાર q a ડેશ છેદમાં એની ત્રિજ્યા છે a તો એનો સ્ક્વેર ક્લિયર ચાલો અહીંયા મૂકી દઈએ કિંમત તો k q a ડેશ કેટલો છે અહીંયા a સ્ક્વેર પણ મૂકી દઈએ કેના છેદમાં a સ્ક્વેર q a ડેશ અહીંયા રહ્યો એના છેદમાં a + b * q તો એક a કેન્સલ થાય તો અહીંયા વધે kq ના છેદમાં a * a + b જોઈ લો રેડી એવી જ રીતે b ની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે kqb ડેશ જોડાણ પછીનો વીજભાર / b સ્ક્વેર હવે આવડે ને ચાલો k ના છેદમાં b સ્ક્વેર * qb ડેશ અહીંયા સોરી અહીંયા છે b ના છેદમાં a + b * q તો b b કેન્સલ થાય તો અહીંયા આવે kq ના છેદમાં એક b હજુ બચ્યો તો b અને a + b તો આ મળી ગયું વિદ્યુત ક્ષેત્ર દરેક વસ્તુ સમજ આવે છે બધું ઈઝી છે શું ક્યાંથી શરૂઆત કરી બંનેના સ્થિતિમાન જોડાણ પછી સમાન થાય મૂકો કિંમત યોગ પ્રમાણ દો એટલે a પરનો વિદ્યુતભાર b પરનો વિદ્યુતભાર મળે સ્થિતિમાનના સૂત્રો હતા જેમાં કિંમત મૂકી દો વિદ્યુત ક્ષેત્રના સૂત્ર જાણો પણ એના માટે સૂત્ર આવડવા જોઈએ ભાઈ બરાબર ચાલો હવે છેલ્લું શું a પરથી b પર જતો વિદ્યુતભાર હવે a થી b પર કે b થી a પર આ તો અહીંયા a થી b કીધું છે કદાચ b થી a ઉપર કેટલો વિદ્યુતભાર એ પૂછવું હોય તો તમને ખ્યાલ આવે કે a ઉપર પેલા હતો આટલો અને પછી થઈ ગયો આટલો તો આ બંનેનો જે ડિફરન્સ હોય એટલો b ઉપર ગયો હશે સિમ્પલ છે પેલા હતો આટલો પછી થઈ ગયો આટલો તો બંનેનો જે ડિફરન્સ હોય એટલો વિદ્યુતભાર a પરથી b પર ગયો હોય અને એવી જ રીતે b માટે વાત કરો તો પેલા હતો આટલો અને હવે આટલો છે અંતમાં તો આ બંનેના ડિફરન્સ એટલો વિદ્યુતભાર a ઉપર ગયો હોય અને પુનઃ વિતરણ થાય એવું કીધું ને તો આપણે લખી શકીએ કે a થી b પર જતો વિદ્યુતભાર ધારો લો કે હું કહી દઉં છું q ડેશ એ q ડેશ ક્યાંય છે ક્યાંય નથી ચાલો q1 કહી દઈએ ભૂલી જઈએ ચાલો બરાબર તો a થી b પર જતો વિદ્યુતભાર આપણે q1 કહીએ તો કેટલો હોય qa - qa ડેશ અને એવી જ રીતે તમને કદાચ પૂછવું હોય કે b થી a પર જતો વિદ્યુતભાર તો b થી a ઉપર કેટલો જાય આ ડિફરન્સ જેટલો તો એના માટે ધારો લો કે આપણે q2 કહીએ તો તમને ખ્યાલ આવે કે qb - qb ડેશ સમજ આવે ને આ વસ્તુ બરાબર તો આ દરેક દાખલાઓ છે પાછા પ્રેક્ટિસ કરતા રહેજો અને હવે લખી લો પછી આપણે આગળ વધીએ ચાલો મિત્રો આગળ વધીએ દાખલો છે આપણી પાસે કે ત્રણ સમકેન્દ્રીય સુવાહક કવચ A B અને C અહીંયા આકૃતિમાં જુઓ કવચ A કવચ B અને કવચ C એની ત્રિજ્યાઓ તમને આપી છે પહેલાની છે A બીજાની B અને ત્રીજાની C તથા વિદ્યુતભારો આપેલા છે પહેલા પર QA બીજા પર QB અને ત્રીજા પર QC તો આકૃતિમાં દર્શાવેલા A B C અને D બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આપણને કીધું છે તમે જુઓ A બિંદુ છે કેટલા અંતરે છે કેન્દ્રથી તો કે સ્મોલ a જેટલા B બિંદુ તો કે સ્મોલ b જેટલા કારણ કે આખો અંતર B છે કેન્દ્રથી અને C બિંદુ કેટલા અંતરે તો કે સ્મોલ c જેટલા અંતરે અને D બિંદુ સ્મોલ r જેટલા અંતરે બરાબર તો સૌથી પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો અહીંયા આપણે લખીએ બરાબર સોલ્યુશનમાં ચાલો તો અહીંયા A પાસેનું સ્થિતિમાન હવે જોજો A પાસેનું સ્થિતિમાન આપણે લેવું છે તો A બિંદુ છે ક્યાં તો કે આ જે પહેલી કવચ છે એની સપાટી ઉપર અને સપાટી પર સ્થિતિમાનનું સૂત્ર kq/r તો આપણે લખી શકીએ kqa/r એટલે કેટલું અંતર ભાઈ તો કે સ્મોલ a વત્તા હવે આ A બિંદુ છે એ બીજી કવચ છે એની અંદરનું બિંદુ કહેવાય
બિંદુ A એ બીજી કવચનું અંદરનું બિંદુ અને આ કવચની અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન કેટલું હોય તો કે આની સપાટી પર જેટલું હોય એટલું જ અંદરના દરેક બિંદુએ તો B કવચની સપાટી પર એટલે કે સેકન્ડ મિડલ જે કવચ છે એની સપાટી પર સ્થિતિમાન કેટલું તો કે K QB B આટલું જ અંદરના દરેક બિંદુએ હોય તો એ બિંદુ તો એની અંદરનું છે તો ત્યાં કેટલું હોય તો એની અંદર હોય K QB B હું અહીંયા બધા પ્લસ કરું છું કેમ કારણ કે વિદ્યુત ભારો પ્લસ છે જો ઋણ હોત તો વિદ્યુત ભારો ઋણ લખવા પડે હો ભૂલાઈ ન જાય ચાલો ત્રીજા માટે વિચારો તો આ એ બિંદુ ત્રીજી કવચ માટે ક્યાં કહેવાય તો કે અંદર જ કહેવાય તો ત્રીજી કવચ માટે જેટલું સપાટી પર સ્થિતિમાન એટલું જ અંદરના દરેક બિંદુએ તો એ બિંદુ એ ત્રીજી કવચની અંદરનું બિંદુ છે તો સ્થિતિમાન કેટલું હોય K QC C ભાઈ હા પાડો રેડી ચાલો બિંદુ B ની વાત કરીએ B બિંદુ ક્યાં છે તો B બિંદુ છે અહીંયા છે એ પહેલી જે કવચ છે એની બહારનું બિંદુ કહેવાય એટલે બહારના બિંદુ માટે સ્થિતિમાનનું સૂત્ર KQ/R જ્યાં R છે એ કેન્દ્રથી આપેલા બિંદુનું અંતર તો B બિંદુ અહીંયા છે તો કેન્દ્રથી આ B બિંદુનું અંતર B થાય પણ આપણે પહેલી કવચના કારણે લઈએ તો વિદ્યુતભાર થાય QA તો KQA પણ અંતર કેટલું તો કે સ્મોલ b જો ભૂલાઈ ન જાય કેમ કે આ B બિંદુ કવચ એની બહારનું બિંદુ છે અને બહારનું અંતર કેટલું તો કે B જેટલું કેન્દ્રથી B જેટલા અંતરે છે કેપિટલ B બિંદુ તો KQA/B વત્તા હવે B બિંદુ એ બીજી કવચની તો સપાટી ઉપર જ છે તો હવે ખ્યાલ આવે કે KQB/B અને એવી જ રીતે C બિંદુ માટે ત્રીજી કવચ માટે વાત કરો તો ત્રીજી કવચની અંદરનું બિંદુ કહેવાય અને કવચની અંદર સ્થિતિમાન કેટલું હોય C ત્રીજી કવચ માટે તો કે KQC/C સમજ પડી ચાલો C માટે વિચારો તો C બિંદુ ક્યાં છે કવચ એની પણ બહાર B ની પણ બહાર તો જુઓ આવું લખાય KQA/C અંતર તો C જેટલું ને વિદ્યુતભાર ભલે QA પણ અંતર કેટલું C જેટલું બીજી કવચના કારણે બોલો તો કે KQB/C આ B પગમાં લખવાનો ભાઈ રેડી અને ત્રીજી માટે KQC/C આ વસ્તુ સમજ આવે છે કે નહીં ભાઈ બરાબર ચાલો D માટે જુઓ તો આમાં કઈ ગોખવાનું છે જ નહીં કવચની સપાટી પર હોય તો KQ/R R એટલે ત્રિજ્યા થાય સપાટી પર હોય તો ત્રિજ્યા જ થાય ને અંદરનું કોઈ બિંદુ હોય તો પણ એટલું જ KQ/R બરાબર પણ બહારનું બિંદુ હોય તો પાછું અંતર જોવું પડે હો ભાઈ રેડી ચાલો હવે D બિંદુ જુઓ તો D બિંદુ ક્યાં છે A અને B ની બહાર છે તો શું લખાય તો લખાય KQA અને પહેલી કવચના કારણે છે પણ અંતર કેટલું છે R તો R લખાય બીજી કવચ માટે જુઓ તો ભાઈ D બિંદુ લે બહારનું બિંદુ છે તો KQB/R વત્તા ત્રીજી માટે જુઓ તો ત્રીજી માટે અંદર છે તો અંદર માટે શું લખાય KQC/C ભૂલાઈ ન જાય KQC/C આ મળી જાય સ્થિતિમાનના સૂત્ર બરાબર આ પ્રેક્ટિસ કરવાની એટલે ખ્યાલ આવે ભાઈ રેડી આગળ વધીએ જુઓ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ફરીથી એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો કોના કારણે હોય તો કે QA ના કારણે QB ના કારણે QC ના કારણે ચાલો તો એ બિંદુ ક્યાં છે તો કે કવચ 1 ની સપાટી પર તો જ્યાંથી આ વિદ્યુત ક્ષેત્ર કેટલું KQ/R² અને લખાય KQ/R² એટલે A² તો કે A² વત્તા હવે જોજો એ બિંદુ કવચ B ની અંદર છે હવે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય 0 ખ્યાલ છે ને પછી ત્રીજી કવચ માટે પણ એ બિંદુ અંદરનું બિંદુ કહેવાય તો ત્યાં કેટલું હોય 0 તો સૂત્ર બન્યું KQA/A² એવી જ રીતે B માટે બોલો ચાલો B બિંદુ ક્યાં છે તો કવચ A ની બહાર છે અને બહારના બિંદુ માટે KQ/R² હે તો Q એટલે અહીંયા QA/R² R² એટલે કેન્દ્રથી અંતર કેટલું B બિંદુનું તો કે B જેટલું તો અહીંયા લખવું પડે B નો વર્ગ વત્તા હવે B બિંદુ બીજી કવચની તો સપાટી ઉપર જ છે તો KQ/R² અહીંયા B જ આવશે અને વિદ્યુતભાર QB તો KQB/B² વત્તા ત્રીજી કવચ માટે B બિંદુ અંદર કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 તો આ 0 C માટે બોલો ચાલો C બિંદુ છે એની પણ બહાર B ની પણ બહાર તો બહારના બિંદુ માટે શું આવે KQ/R² એટલે KQA/C² કેમ કે અંતર તો C જ થવાનું ને વત્તા KQB/C² વત્તા
KQC/c². આ ત્રીજું પદ કેમ એમ આ સપાટી ઉપર જ છે ભાઈ, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આટલું જ હોય KQ/r² મુજબ. સમજ પડી? તો ત્રણે ત્રણ ક્લિયર છે. ચાલો ડી બિંદુની વાત કરીએ. જુઓ તો ડી બિંદુ પાસે તો કે ડી બિંદુ છે a અને b ની બહાર છે, તો ત્યાં મળે કેટલું મળે તો કે KQ/r² મુજબ KQA/r², કેમ કે સ્મોલ r જેટલા અંતરે છે ડી બિંદુ. ચાલો b કવચની પણ બહારનું છે તો KQB/r², અને ત્રીજી કવચ માટે અંદરનું છે તો 0 ભાઈ. વાર્તા પૂરી થઈ ગઈ. સમજ પડી? રેડી? ચાલો તો હવે કોપી કરી લો, પછી આગળ જઈએ. ચાલો આગળ જઈએ. અહીંયા આકૃતિમાં આપણને આપેલું છે એક અહીંયા સુવાહક છે, ન્યુટ્રલ કંડક્ટર, બરાબર છે, એટલે કે તટસ્થ વાહક છે, અને એની ત્રિજ્યા છે r, અને એની ઉપર એક બીજો સુવાહક છે જેની ત્રિજ્યા છે 3r, અને એના ઉપર વિદ્યુતભાર મૂકેલો છે q. અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકેલો નથી, બરાબર. અને તમે જોઈ શકો કે આ જે અંદરનો સુવાહક છે એને અહીંયા અર્થિંગ કરેલું છે, અને આને અર્થિંગ કહેવાય, બરાબર. સમજાવું અર્થિંગ એટલે શું. આપણને રકમમાં કીધું છે કે આપેલી કળ S, અહીંયા જ્યાં S એટલે સ્વિચ બંધ કરીએ તો જમીનમાં જતો વિદ્યુતભાર ગણો. ટૂંકમાં અહીંયા આ જે કંડક્ટર છે, અંદરનો જે સુવાહક છે, એના ઉપરથી જમીનમાં કેટલો વિદ્યુતભાર જાય છે એ ગણવાનો છે. ક્યારે? કે જ્યારે આ કળ ખુલ્લી છે અને બંધ કરીએ ત્યારે. આ સિમ્બોલ કંઈક તમને જાણીતો લાગે છે? આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ભણ્યા ત્યારે આવું ભણેલા, અર્થિંગ વાળું, બરાબર છે. અર્થિંગ એટલે જમીન સાથેનું જોડાણ. અહીંયા નોટ કરેલી છે મેં, જોઈ લો. આવી પરિસ્થિતિ આપેલી હોય અહીંયા છે જ ને, તો એ અર્થિંગ એટલે કે પૃથ્વી સાથેનું જોડાણ દર્શાવે. એટલે અંદરનો જે સુવાહક છે એનું પૃથ્વી સાથેનું જોડાણ કરેલું છે. અને પૃથ્વી છે એ અનંત વાહકત્વ ધરાવે, એની વાહકતા અનંત છે. કેમ કે એની પાસે અઢળક પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં, અથવા એવું કહેવાય કે અનંત સંખ્યાના ઇલેક્ટ્રોન છે. એ જરૂર પડે એટલા ઇલેક્ટ્રોન આપે પણ ખરા, અને જરૂર પડે એટલા ઇલેક્ટ્રોન લઈ પણ લે, બરાબર છે. આવું આપણે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુતભારના પ્રેરણમાં ભણેલા હતા. યાદ કરો, ગોળા પર આપણે વિદ્યુતભારનું વિતરણ કરતા હતા ને બધું ખ્યાલ છે. તો પૃથ્વી છે એ જરૂર પ્રમાણે વિદ્યુતભાર આપે પણ ખરા, અને જરૂર પૂરતા લઈ પણ લે. ધારો કે આના ઉપર ઋણ વીજભાર વધી ગયો તો શું કરે? તો કે ઇલેક્ટ્રોનને ખેંચી લે. અને ધારો કે આને ઋણ વીજભારની જરૂર છે તો ઇલેક્ટ્રોન આપે પણ ખરા, અને જરૂર પૂરતા આપે પણ ખરા, અને જરૂર પૂરતા લઈ પણ લે, બરાબર. પણ એ એવી રીતે આપશે અથવા લેશે, અથવા લેવડ દેવડ એ રીતે કરશે કે જેથી કરીને આ જે સુવાહક કંડક્ટર છે, બરાબર છે, આ જે ન્યુટ્રલ કંડક્ટર છે એના ઉપરનું સ્થિતિમાન શૂન્ય થાય. એટલે હંમેશા એ સુવાહક પર સ્થિતિમાન શૂન્ય કરી દે. કેમ? કારણ કે પૃથ્વીની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન હંમેશા માટે શૂન્ય હોય. આ દરેક વખતે સાચું છે, ભૂલાઈ ન જાય. અને નોટ કરી રાખો કે પૃથ્વીની સપાટી પર હંમેશા વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? શૂન્ય હોય. અને કોઈ પણ પદાર્થનું પૃથ્વી સાથેનું જોડાણ એટલે કે અર્થિંગ કરવામાં આવે તો એ જે જોડેલો પદાર્થ છે એના ઉપર પણ સ્થિતિમાને શૂન્ય કરી દે. ખ્યાલ છે ને? બે સુવાહકને આપણે જોડીએ તો શું કરે? બંનેનું સ્થિતિમાન સમાન થાય. અહીંયા એક સુવાહક તરીકે આપણે આ ગોળો લીધો, અને બીજો સુવાહક એટલે આપણી પૃથ્વી. તો એક બાજુ પૃથ્વી છે અને એક બાજુ સુવાહક. હવે બંનેનું તમે જોડાણ કરો તો પૃથ્વીનું જેટલું સ્થિતિમાન છે એટલું જ સ્થિતિમાન આ સુવાહકનું થઈ જાય. સમજ પડી? તો સુવાહક પર કુલ સ્થિતિમાન શૂન્ય થાય. તો મેં વસ્તુ અહીંયા લખી છે કે અંદરના કવચને અર્થિંગ કરતા અંદરના કવચ પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય ભાઈ. કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે કોના કારણે હોય? તો કે એના પોતાના વીજભારના કારણે પણ હોય, જે પૃથ્વીમાંથી આવવાનો છે, બરાબર છે, અને બીજો આ જે q વિદ્યુતભાર છે એના કારણે પણ હોય. તો આ કુલ વિદ્યુત સ્થિતિમાન છે એ અંદરના કવચ માટે શૂન્ય થઈ જશે. હવે ધારી લઈએ કે આ સ્વિચ બંધ કરીએ ત્યારે જમીનમાંથી ધારી લો કે q ડેશ જેટલો વીજભાર આવે છે. કેટલો? q ડેશ એ આપણને ખબર નથી. આ q ડેશ જેટલો વીજભાર ક્યાં આવે છે? જમીનમાંથી આ અંદરના સુવાહક પર, બરાબર. તો અહીંયા લખ્યું છે કે ધારો કે કળ બંધ કર્યા પછી, આ સ્વિચ બંધ કર્યા પછી અંદરના કવચ પર q ડેશ વિદ્યુતભાર જમીનમાંથી આવે છે. આ q ડેશ આપણે ગણી લેવાનો થાય, બરાબર છે. ચાલો, તો આપણને ખબર છે કે અંદરના કવચ પર વિદ્યુત સ્થિતિમાન કેવું? શૂન્ય. તો કુલ વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ, હવે q ડેશ ના કારણે અહીંયા કેટલું સ્થિતિમાન હોય? તો કે KQ ડેશ અપોન R, ખબર જ છે હવે તમને, પ્લસ હવે આ Q ના કારણે કેટલું હોય અહીંયા આના ઉપર? તો KQ અપોન 3R, કારણ કે આ જે અંદરનું બિંદુ છે આ બહારની કવચની અંદર આવે. આ જે સપાટી પરનો આ બિંદુ આપણે લઈએ છીએ એ બિંદુ બહારની કવચનું અંદરનું બિંદુ છે. તો KQ અપોન 3R, તો KQ અપોન 3R. પણ એ કુલ સ્થિતિમાન આ બંનેનો સરવાળો છે, પણ એ થવું કેવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. આપણે વાત કરી કુલ સ્થિતિમાન શૂન્ય થાય અંદરના કવચ માટે.
બરાબર, તો આના ઉપરથી kr કેન્સલ થાય અને q/3 પહેલી તરફ જાય તો q' - q/3 તમને મળે. આનો મતલબ શું? આનો મતલબ શું? માઇનસ નો મતલબ શું? તો કે વિદ્યુતભાર ઋણ વીજભાર છે જમીનમાંથી અંદરના સુવાહક ઉપર આવે. તો એ લખ્યું છે કે અંદરના કવચ પર જમીનમાંથી -q/3 વિદ્યુતભાર આવે, કારણ કે પૃથ્વી છે ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આનો મતલબ એવો જ છે ને, પૃથ્વી છે ઇલેક્ટ્રોનનું આને દાન કરે છે, ટૂંકમાં આને આપે છે, તો જ આ ઋણ હોય. આના ઉપર ઋણ વીજભાર આવ્યો તો એ ક્યારે આવ્યો હોય? જ્યારે પૃથ્વી ઇલેક્ટ્રોન મોકલતી હોય. બરાબર, તો આપણને એવું પૂછ્યું છે કે ભાઈ કણ બંધ કરતા જમીનમાં જતો વિદ્યુતભાર કેટલો? તો આપણને તો અહીંયા એ મળ્યો કે જે આવે છે તો જતો કેટલો હોય? આટલો જ જતો હોય. જેટલો પોઝિટિવ જતો રહે એટલો નેગેટિવ ખુલ્લો થાય, એવું કહેવાય ને. જેટલો પોઝિટિવ જતો રહે એટલો નેગેટિવ ખુલ્લો થાય, અથવા જેટલો નેગેટિવ જતો રહે એટલો પોઝિટિવ ખુલ્લો થાય. તો અહીંયા ઋણ વીજભાર ઓલરેડી આના ઉપર આવે છે જમીનમાંથી, તો ગયો કેટલો હશે? પોઝિટિવ q/3. એટલે કે અંદરના કવચ પરથી જમીનમાં જતો વિદ્યુતભાર +q/3 થાય. સમજ પડી ને? કેમ કે ઋણ વીજભાર આના ઉપર આવ્યો તો ગયો કેટલો હશે? ધન ગયો હશે, તો જ અહીંયા ઋણ વધે ને. સમજ પડી ને? રેડી? તો આ જોવાનું થાય. પણ અર્થિંગ નો કન્સેપ્ટ બરાબર સમજજો કે ભાઈ જેની સાથે અર્થિંગ થયું હોય એના પરનું કુલ સ્થિતિમાન શૂન્ય થાય. તો કુલ સ્થિતિમાન પહેલા ગણી લેવાનું અને બધા સરવાળો કરીને = 0 મૂકી દેવાનું. પછી જે પણ ગણતરી કરવી એ કરી લેવાની. દરેક વખતે આ કન્સેપ્ટ લગાવવાનો આવા સંજોગોમાં જ્યારે અર્થિંગ હોય ત્યારે. ક્લિયર? ચાલો આગળ વધીએ. પછી છે અહીંયા તમને 3 કવચો આપ્યા છે, A, B અને C. ત્રિજ્યાઓ આપી છે R, કેપિટલ R, કેપિટલ 2 કેપિટલ R અને 3 કેપિટલ R, એટલે R, 2R અને 3R ટૂંકમાં. રેડી? અને વીજભાર આપ્યા છે Q, 2Q અને -Q. ખરેખર અહીંયા આવું લખેલું હતું કે ભાઈ આના ઉપર Q વીજભાર મૂકવામાં આવે છે. હવે Q વીજભાર મૂકો અને સુવાહક કવચ હોય તો વિદ્યુતભાર છે સપાટી પર જ રહે. એટલે આ Q વિદ્યુતભાર મૂકો એટલે અહીંયા આવે. આ 2Q ખરેખર મૂકેલો હશે. મૂકો એટલે મેં ડાયરેક્ટ લખી દીધું છે. બરાબર, મૂકો એટલે સપાટી પર જ આવે. અને અહીંયા -Q મૂકેલો છે તો -Q ભલે મૂક્યો પણ એ તો સપાટી ઉપર જ આવવાનું. આ રીતની પરિસ્થિતિ. એટલે અહીંયા Q ગોઠવાઈ ગયો, અહીંયા 2Q ને અહીંયા -Q. હવે આપણને શું કીધું જોઈએ? બહારનું કવચ એટલે C. બહારના કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભારનો ગુણોત્તર શોધો. એટલે આ જે બહારનું કવચ છે એની અંદરની સપાટી અને બહારની સપાટી પર જે વિદ્યુતભાર હોય એનો ગુણોત્તર લેવો છે. મિત્રો આમાં શું કરવું? તો આ કિસ્સામાં તમારે વિદ્યુતભારનું પ્રેરણ ધ્યાનમાં લેવાનું. લખવું હોય તો લખી લેજો. જ્યારે પણ તમને આવી રીતે અંદરની સપાટી અને બહારની સપાટીનો વિદ્યુતભાર ગણવાનો કીધેલો હોય ત્યારે અહીંયા તો વિદ્યુતભાર ગણીને પછી ગુણોત્તર લેવાનો છે. પણ જ્યારે પણ આવું કીધું હોય ત્યારે તમારે વિદ્યુતભારનું પ્રેરણ લેવાનું. અને વિદ્યુતભારનું પ્રેરણ લેવાનું પણ કઈ દિશામાં? તો કે અંદરથી બહાર તરફ. ક્યાં લેવાનું? અંદરથી બહાર તરફ લેવાનું તમારે. એટલે અંદરથી શરૂ કરવાનું પ્રેરણ અને બહારની સપાટી સુધી જવાનું. કઈ રીતે જોઈએ? નોટ કરી લીધું? આવા સંજોગોમાં વિદ્યુતભારનું પ્રેરણ ધ્યાનમાં લેવાનું અને એ વિદ્યુતભારનું પ્રેરણ અંદરથી બહાર તરફ ધ્યાનમાં લેવું અથવા બહાર તરફ વિચારવું. જુઓ અહીંયા વિદ્યુતભાર કેટલો છે? Q. હવે આ જે પેલો સુવાહક છે, સુવાહક એની અંદર તો કોઈ વીજભાર નથી જ ને. આ તો ખબર છે આપણને ગાઉસના નિયમ પ્રમાણે. એટલે અંદર તમારે જવાનું જ નથી. હવે બહાર જાવ તો આ Q વિદ્યુતભાર છે તો એના વિદ્યુત ક્ષેત્રને કારણે અહીંયા નજીકની સપાટી પર અહીંયા આ જે બીજો સુવાહક છે B એની અંદરની સપાટી પર કયો વીજભાર આવે? તો તમને તરત ખ્યાલ આવે કે અહીંયા -Q આવે. અહીંયા હું લખું આ Q જ છે એટલે અહીંયા તમારે સમજ માટે ફરીથી Q લખું. આ Q છે પણ હું સમજ માટે અહીંયા ફરીથી Q લખું છું. બરાબર, ભૂલ ન થાય. 2Q નહીં ગણી લેતા પાછા. આ Q ના કારણે પ્રેરણ થાય. આ બીજો જે સુવાહક છે એની સપાટી પર પ્રેરણ થાય અને પ્રેરણ થાય એટલે અંદર -Q આવે. અંદર -Q આવે તો બહાર કેટલો થાય? +Q. અને એ +Q ને આ 2Q એટલે 3Q. ફરીથી રિપીટ કરું છું, ભૂલ ન થાય, સમજજો. આ જે Q વિદ્યુતભાર છે ને મેં અહીંયા તમારી સરળતા માટે દર્શાવ્યું. રેડી? હવે આ વીજભારના કારણે આ બીજી સપાટી પર પ્રેરણ થાય તો અહીંયા Q છે તો અંદરની સપાટી પર -Q આવે. ખ્યાલ છે ને આ વસ્તુ? અહીંયા -Q આવે તો બહારની સપાટી પર Q થાય. હવે એ Q ને આ 2Q હતો તો 3Q થઈ ગયો. સમજ પડી? હવે આ 3Q ના કારણે અહીંયા પ્રેરણ થાય. ત્રીજું જે સુવાહક છે એની સપાટી પર કેટલું? તો અંદર અહીંયા 3Q છે તો અહીંયા -3Q. આ તો સમજ આવે જ, ઈઝી છે. અહીંયા -3Q તો અહીંયા બહાર +3Q, પણ અહીંયા -Q છે હજુ બહાર. જે વિદ્યુતભાર મૂક્યો એ બહારની સપાટી પર વિતરિત છો ને.
આ ક્યુ વિદ્યુત આ માઇનસ ક્યુ છે કે અહીંયા અંદર થોડો છે, અંદર નથી, એ બહારની સપાટી પર છે એટલે અહીંયા માઇનસ 3q તો બહાર પ્લસ 3q, એ પ્લસ 3q અને આ માઇનસ q તો એ 2q વધ્યો. હવે સમજ આવે છે? રિપીટ કરું છું, આ જે વિદ્યુત ભારો મૂકેલા છે એ તો સપાટી પર બહારની સપાટી પર વિતરિત છે. આપણે એમ કહીએ કે કવચ એની અંદરની સપાટી પર વિદ્યુત ભાર કઈ નથી ભાઈ, ભણ્યા છીએ આપણે ગાઉસનો નિયમ, એટલે અંદર કઈ નથી, જે વિદ્યુત ભાર છે એ સપાટી ઉપર જ છે. એવી રીતે બી માટે પણ સપાટી ઉપર, સી માટે પણ સપાટી ઉપર. તો હવે પ્રેરણ ધ્યાનમાં લ્યો, અહીંયા ક્યુ હતો તો અહીંયા સામે કેટલું આવે માઇનસ ક્યુ પ્રેરણના કારણે, એ માઇનસ ક્યુ તો અહીંયા ક્યુ, પણ એ ક્યુ ને આ 2q એટલે 3q થઈ ગયો. હવે બહારની સપાટી પર પ્રેરણના કારણે કુલ વિદ્યુત ભાર 3q. હવે એના કારણે એની બહાર પ્રેરણ થાય તો જો અહીંયા 3q તો અહીંયા માઇનસ 3q, એ તો ઈઝી કન્સેપ્ટ છે. અહીંયા માઇનસ 3q તો અહીંયા બહાર કેટલો પ્લસ 3q, એ પ્લસ 3q ને આ માઇનસ q, સરવાળો કરો એટલે 2q વધે. તો પ્રેરણ જો અંદરથી આપણે બહાર લીધું, બહારથી અંદર નથી આવવાનું, ભૂલાઈ ન જાય એટલે મેં લખાવ્યું છે તમને, પ્રેરણ હંમેશા અંદરથી બહાર તરફ લેવું. હવે તમને શું કીધું છે? બહારના કવચ માટે એટલે કે કવચ સી માટે, કવચ સી માટે વિચારો શું કીધું છે? અંદરની ને બહારની સપાટી માટે વિદ્યુત ભારનો ગુણોત્તર, તો હું લખું q ઇન ના છેદમાં q આઉટ. કવચ સી માટે જ છે એટલે ડાયરેક્ટ લખી દઉં છું અંદરની અને બહારની સપાટી પર વિદ્યુત ભારનો ગુણોત્તર. તો અંદરની સપાટી પર કેટલો છે? -3q અને q આઉટ બહારની સપાટી પર 2q. આ જે પ્રેરણ છું ને એ ધ્યાનમાં લેવાનું, બરાબર? તો અહીંયાથી q q કેન્સલ, તો જવાબ થઈ ગયો -3/2. આ થઈ ગયો આપણો જવાબ. આવડશે? રેડી? ચાલો તો આને કોપી કરી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. અહીંયા તમને બે સુવાહક આપ્યા છે a અને b, એની ત્રિજ્યા છે r અને b ની ત્રિજ્યા છે 3r, અને અહીંયા જે અંદરનો સુવાહક છે એના પર q જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. તો એ વિદ્યુત ભાર જ્યારે મૂકીશું ત્યારે આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ભાર ક્યાં આવશે? બાહ્ય સપાટી પર આવશે. અંદરનો જે સુવાહક a છે એની બાહ્ય સપાટી પર આવે, બરાબર? અને આ જે સુવાહક b છે એનું અર્થિંગ કરેલું છે. અર્થિંગ કરેલું છે એનો મતલબ કે આ જે સુવાહક છે એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 0 થશે. હું વિદ્યુત ભાર શૂન્ય થાય એવું નથી કહેતો, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે, બરાબર છે? તો આપણને કીધું છે કે બહારના સુવાહકની બાહ્ય સપાટી પર, એટલે આ જે બહારનો સુવાહક b છે એની બહારની સપાટી પર અને અંદરના કવચની અંદરની સપાટી પર, એટલે કવચ a છે એની અંદરની સપાટી પર વિદ્યુત ભાર ગણવાનો છે, અને કવચ એની અંદર અને b ની બહાર વિદ્યુત ક્ષેત્ર પણ ગણવાનું છે. તો આપણે 1 by 1 સમજીએ કે ભાઈ જ્યારે પણ અર્થિંગ કરેલું હોય ત્યારે આપણે શું કરવાનું? તો કે વિદ્યુત ભારનું પ્રેરણ લેવાનું, અને પ્રેરણ અંદરથી બહારની દિશામાં. તો અંદરથી બહારની દિશામાં જઈએ એટલે ધારી લો કે અહીંયા q છે, આ જે q છે એ જ અહીંયા દર્શાવ્યો છે, બરાબર? સરળતા માટે. હવે આ q છે, આના લીધે અહીંયા વિદ્યુત ભારનું પ્રેરણ થાય તો અહીંયા કેટલો આવે? -q આવે. આ જે સુવાહક b છે એની અંદરની સપાટી પર -q આવે, તો બહારની સપાટી પર કેટલો આવે? +q આવે. એ તો ખ્યાલ છે ને, +q. પણ અહીંયાથી પણ કંઈક વિદ્યુત ભાર આવ્યો હશે જેથી કરીને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. સમજ પડી? ફરીથી આ જે અંદરનો સુવાહક એના પર વિદ્યુત ભાર q એ અહીંયા લખ્યો. આ q ના લીધે આ સુવાહક b ની અંદરની સપાટી પર -q પ્રેરિત થાય. હવે -q પ્રેરિત થાય તો બહાર કેટલો હોય? તો કે +q. પણ એ તો આ પ્રેરણના કારણે +q. હવે અહીંયા બીજો કેટલો હશે? આ અર્થિંગ કર્યું છે એના કારણે બીજો કેટલો આવશે જેથી કરીને આ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? તો આપણને ખબર નથી, તો એ વિદ્યુત ભાર ધારી લો કે આપણે ધારી લઈએ x. આ x એટલે કયો? તો કે અહીંયા આ જે -q છે એના કારણે અહીંયા +q અને અહીંયા અર્થિંગના કારણે જે આવ્યો એ, સમજ પડી? +q અને અર્થિંગના કારણે જે આવ્યો એ વિદ્યુત ભાર, તો એ બધો મળીને x કહીએ આપણે. તો આપણને ખબર છે કે b ની સપાટી પર કુલ સ્થિતિમાન શૂન્ય, એટલે ડાયરેક્ટ હવે લખું vb = b ની સપાટી પર સ્થિતિમાન હોય કોના કારણે? તો આપણને ખ્યાલ આવે કે આ q ના કારણે હોય, અને પોતાનો જે વીજભાર છે x - q, આખી સપાટી પર, સપાટી b પર કુલ વિદ્યુત ભાર કેટલો? x - q. બહારનો x, અંદરનો -q, તો x - q, તો એના કારણે હોય. તો b ની સપાટી પર ધારો કે અહીંયા હું સ્થિતિમાન લઉં છું તો ત્યાં તો શૂન્ય હોવાનું એ ખબર, પણ કોના કારણે? તો કે અંદરના ગોળાના કારણે અથવા અંદરની જે સુવાહક સપાટી છે એના કારણે. કેટલું? તો આપણને ખ્યાલ આવે કે k અંદરની સપાટીનો વિદ્યુત ભાર q છેદમાં અંતર, તો કે આ કેન્દ્રથી અંતર કેટલું છે? તો આપણને ખબર પડે કે 3r છે, તો 3r વત્તા હવે તો કે k q એટલે x - q. આ x એટલે વિદ્યુત ભાર જ છે, તો x - q કુલ વિદ્યુત ભાર છે b સુવાહકની સપાટી પર છેદમાં અંતર કેટલું? તો કે 3r = કેટલું કરવાનું? 0.
તો અહીંયા k3r કેન્સલ થાય તો વધે શું q ઇઝ ઇક્વલ ટુ x માઇનસ q. સમજ આવે ને? બરાબર. અહીંયા કંઈક આપણે ભૂલ કરી છે, માઇનસ આવશે કેમ કે અહીંયા q એઝ ઇટ ઇઝ, તો આ પહેલી તરફ જાય તો માઇનસ x માઇનસ q થાય ને. સમજ પડી ને? પ્લસ પહેલી તરફ જાય તો માઇનસ, તો આને લખાય q ઇઝ ઇક્વલ ટુ માઇનસ x પ્લસ q. તો x કેટલો થાય જુઓ તો, x આ બાજુ આવે, q આ બાજુ આવે, તો x બરાબર 0. એટલે કે બહારની સપાટી પર કુલ વીજભાર કેટલો છે? 0. આ x ને આપણે કુલ વીજભાર જ કીધેલો, તો x કેટલો મળ્યો? 0 મળ્યો. એનો મતલબ કે બહારના સુવાહકની બાહ્ય સપાટી પર, ટૂંકમાં b ની બહાર, તો આપણે લખી શકીએ b ની બહાર q બરાબર 0. હે ને? બાહ્ય સુવાહકની બહારની સપાટી, એટલે બાહ્ય સુવાહક b છે તો એની બહાર વિદ્યુતભાર 0 થયો. અને કીધું આપણને અંદરના કવચની અંદરની સપાટી પર વિદ્યુતભાર કેટલો હોય? ગાઉસનો નિયમ 0. એટલે આપણે લખી શકીએ કે a ની અંદર વિદ્યુતભાર કેટલો થાય? 0 થાય. ટૂંકમાં બંને કિસ્સામાં બહારના સુવાહકની બહાર કયો કે અંદરના સુવાહકની અંદર કયો, વિદ્યુતભાર કેવો છે? 0 છે. બીજું કીધું કે a ની અંદર અને b ની બહાર વિદ્યુત ક્ષેત્ર ગણો. હવે a ની અંદર તો આપણને ખબર છે ગાઉસનો નિયમ વાપરીએ એટલે વિદ્યુત ક્ષેત્ર 0 જ મળે, એ તો લોજિકલી છે. અને બહાર, તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લેવા ગાઉસિયન પૃષ્ઠ વિચારો. જે બિંદુ, ધારો કે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે ને, b ની બહાર કીધું તો b ની બહાર p બિંદુ લઈએ તો ગાઉસિયન પૃષ્ઠ વિચારો. તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો આપણને ખબર પડે આ તો 0 છે, આ પ્લસ q આ માઇનસ q 0. સમજ પડી ને? રેડી? તો બહારના બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર 0. એટલે ડાયરેક્ટ આપણે લખી શકીએ કે a ની અંદર અથવા b ની બહાર વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 0. રેડી ને? તો આ થઈ ગયું કે નહીં? ખ્યાલ આવે ને? ગાઉસિયન પૃષ્ઠ વિચાર લેવાનું, જ્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં, અને વિદ્યુતભાર ગણી લો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો એટલે મળી જાય. તો એની અંદર કયો કે b ની બહાર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય. સિમ્પલ છે, આવડે? ચાલો આગળ વધીએ. આ બંને સવાલ આપણે જે વાન ધ ગ્રાફ જનરેટર ભણી ગયા એના પર આધારિત છે. બરાબર? અહીંયા તમે જુઓ, એક કવચ a છે, અહીંયા કવચ b છે, અને કવચ b નું અહીંયા અર્થિંગ કરેલું છે પણ સ્વિચ ખુલ્લી છે એટલે હજુ કમ્પ્લીટ અર્થિંગ થયું નથી. તો શું કીધું છે જોઈએ કે આકૃતિમાં દર્શાવેલા બે સમકેન્દ્રીય કવચો a અને b છે, એના પરના સ્થિતિમાન અનુક્રમે va અને vb, a પરનું va, b પરનું vb. તો કળ S એટલે કે સ્વિચ બંધ કરતા કવચ a પરનું સ્થિતિમાન ગણો. સ્વિચ બંધ કરીએ ત્યારે કવચ a પરનું સ્થિતિમાન આપણે કહીએ va' અને કવચ b પરનું સ્થિતિમાન કહીએ vb'. શરૂઆતમાં કેટલા છે? કળ ખુલ્લી છે ત્યારે va અને vb. હવે બંધ કરીએ ત્યારે આના પરનું va', આના પરનું vb'. તો આપણને કીધું કળ બંધ કર્યા પછી કવચ a પરનું સ્થિતિમાન, એનો મતલબ કે va' જોઈએ છે. તો મિત્રો આપણને ખબર છે કે ભાઈ કળ S બંધ કરીએ તો b પરનો વિદ્યુતભાર બદલાય. કેમ? કારણ કે આ કવચ, આ કળ બંધ કરી તો આ અર્થિંગ કરેલો, એટલે અર્થિંગના કારણે ક્યાં તો વિદ્યુતભાર કવચ ઉપર આવશે અથવા કવચ પરથી વિદ્યુતભાર જમીનમાં જશે. બરાબર? ગ્રાઉન્ડમાં જાય. તો કળ S બંધ કરતા b પરનો વિદ્યુતભાર બદલાય, પરંતુ a અને b વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માત્ર ને માત્ર અંદરના, એટલે કે અંદરનો કવચ જે a છે એના પરના વિદ્યુતભાર પર જ આધારિત છે. આ સૂત્ર જોઈ લો. આ સૂત્ર યાદ આવે છે? હમણાં જ આજે જ આપણે કર્યું વાન ધ ગ્રાફ જનરેટરમાં. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત a અને b વચ્ચેનો કોના ઉપર આધારિત છે? અંદરનું જે કવચ હોય, આ અંદરના કવચ પરનો વિદ્યુતભાર. થિયરીમાં અંદરના કવચ પરનો હતો ને, તો અંદરના કવચના વિદ્યુતભાર પર જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આધાર રાખે છે. એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહે? અચળ. અહીંયા ભલે ને વિદ્યુતભાર બદલાય, બહારનો જે કવચ છે એનું અર્થિંગ કર્યું છે, એના ઉપર ભલે ને વિદ્યુતભાર બદલાય, b પરનો વિદ્યુતભાર ભલે ને બદલાય, આપણને તો a પરના વિદ્યુતભારથી જ મતલબ છે. a પરનો વિદ્યુતભાર બદલાય તો વિદ્યુત સ્થિતિમાન બદલાય. અને તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે pd અચળ રહે. એનો મતલબ જેટલો પ્રારંભમાં હોય એટલો જ અંતમાં રહે. એટલે va - vb પહેલા હતો અર્થિંગ કર્યા, સ્વિચ બંધ કર્યા પહેલા, અને સ્વિચ બંધ કર્યા પછી va' - vb'. બરાબર? હવે અર્થિંગ કર્યું એટલે vb' કેટલું થઈ જાય? b નું કેટલું થઈ જાય? 0. vb' બરાબર 0 અર્થિંગના કારણે. તો વધ્યું કેટલું? ખાલી va', એટલે કે va' - 0, એટલે આ va' જ વધ્યું. એટલે a પરનું સ્થિતિમાન હોય કેટલું? તો કે પ્રારંભમાં જેટલો તફાવત હોય ને એટલું a પરનું સ્થિતિમાન હોય. સિમ્પલ છે આ. સમજ પડી ને? કારણ કે b પરનો ખાલી વિદ્યુતભાર બદલાય, સ્થિતિમાન તો 0 જ થાય. બરાબર? અને
એ પરનું સ્થિતિમાન છે એ કઈ રીતે ગણાય? તો આપણે વાન ધ ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત લઈ લો કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ પીડી છે માત્ર ને માત્ર અંદરનો જે કવચ હોય એના પરના વિદ્યુત ભાર પર આધારિત છે. બહાર ભલે ને ડિસ્ટ્રીબ્યુશન થાય, પુનઃ વિતરણ ભલે ને થાય, બરાબર? તો આ જવાબ આપણને મળી જાય. એવો જ બીજો જુઓ કે આકૃતિમાં દર્શાવેલ અંદરના સુવાહક પર વિદ્યુત ભાર બમણો કરતા બંને સુવાહક કવચો વચ્ચે પીડી કેટલો થાય? અહીંયા જુઓ બે કવચ છે A અને B, એક પર વિદ્યુત ભાર છે Q, ત્રિજ્યા R, બીજા પર -2Q, ત્રિજ્યા 2R. તો કીધું છે કે અંદરના સુવાહક પર વિદ્યુત ભાર બમણો કરતા, હવે અંદરના સુવાહક પર વિદ્યુત ભાર બમણો, આ સૂત્ર યાદ છે ને? અંદરના સુવાહક પરનો વિદ્યુત ભાર છે, અંદરના સુવાહક પરનો વિદ્યુત ભાર બમણો કરીએ તો બે કવચ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, આ તફાવત કેટલો થાય? આ ડબલ થાય તો આ ડબલ જ થાય ને ભાઈ. તો લખ્યું છે વિદ્યુત ભાર બમણો કરતા પોટેન્શિયલ ડિફરન્સ બમણો થાય, કારણ કે અહીંયા અંદરના વીજભારની વાત કરી છે. અંદરના સુવાહક પરનો વીજભાર બમણો કરીએ તો પોટેન્શિયલ ડિફરન્સ બમણો થાય. તમને એમ કીધું બહારના સુવાહક પર વિદ્યુત ભાર બમણો કરીએ તો કઈ ફરક ન પડે, પોટેન્શિયલ ડિફરન્સ જેટલો પહેલા હોય એટલો પછી રહે. ખ્યાલ આવે ને? કેમ કે બહારના કવચ પરનો જે વિદ્યુત ભાર છે એની સાથે આ પોટેન્શિયલ ડિફરન્સને કઈ લેવા દેવા નથી, પણ અંદરના કવચ પરનો જે વિદ્યુત ભાર છે એની સાથે લેવા દેવા છે. સમજ પડે? એટલે અંદરના કવચ પરનો વિદ્યુત ભાર બમણો કરો તો બમણો થાય, 3 ગણો કરો તો પોટેન્શિયલ ડિફરન્સ 3 ગણો થાય. સમજાય ને આ વસ્તુ? બરાબર? તો આ પ્રકારના સિમ્પલ દાખલાઓ તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે મિત્રો. આ જે પણ દાખલાઓ આપણે કર્યા છે એની પ્રેક્ટિસ પાછા કરી લેજો, અને કંઈ પણ ડાઉટ લાગે તો મને પૂછી લેજો. ઓકે? તો હવે કોપી કરી લો.